નમો ભગવતે વાસુદેવાય। 10મા સ્કંદ ઉત્તરાર્ધનો અધ્યાય 65 અને 66મો। બલરામે યમુનાને ખેંચી તથા કૃષ્ણે પૌંડ્રક વધ કર્યો। હે રાજન, એક વખતે બલરામ સંબંધીઓને મળવા માટે ગોકુળમાં ગયા હતા। ત્યાં ચૈત્ર અને વૈશાખ આ 2 માસ રહ્યા હતા। તેમાં બલરામ ગોપીઓની સાથે યમુનાના ઉપવનમાં રમતા હતા। તે સમયે જળમાં વિહાર કરવા માટે યમુનાને પોતાની પાસે બોલાવી, પણ યમુના બળદેવજી પાસે ન આવી। તેથી પોતાનું હળ ભરાવીને ક્રોધપૂર્વક યમુનાને કહ્યું, હું બોલાવું છું છતાં તું મારી પાસે કેમ નથી આવતી? આ હળથી તારા કટકા કરી નાખીશ। આ સાંભળીને ભય પામીને બલરામને પ્રણામ કરીને યમુના બોલી, હે રામ, હું તમારું પરાક્રમ જાણું છું। તમે શેષરૂપે આ પૃથ્વીને ધારી રાખી છે। હું તમારે શરણે આવી છું, માટે મને તમે છોડો। યમુનાએ આ પ્રમાણે પ્રાર્થના કરી। તેથી યમુનાને છોડીને ગોપીઓની સાથે જળવિહાર કરવા લાગ્યા। બલરામ ગોકુળમાં હતા તે સમયે કરુષદેશનો પૌંડ્રક રાજા પોતાને જ વાસુદેવ કૃષ્ણ માનતો હતો। પૌંડ્રકે દ્વારકામાં શ્રીકૃષ્ણની પાસે દૂત મોકલીને કહેવરાવ્યું કે વાસુદેવ તો હું એક જ છું, મારા સિવાય વાસુદેવ બીજો કોઈ નથી, માટે તું વાસુદેવ નામને છોડી દેજે। તું મૂર્ખતાથી મારા ચિહ્નો ધારે છે, તેને છોડીને મારે શરણે આવ, અથવા મારી સાથે યુદ્ધ કર। પૌંડ્રકનું આ બડબડવું સાંભળીને યાદવો હસવા લાગ્યા। પછી શ્રીકૃષ્ણે તે દૂત સાથે કહેવડાવ્યું, હે મૂઢ, તું સુદર્શનાદિ ચિહ્નો છોડવાનું મને કહે છે, તે સુદર્શનાદિ યુદ્ધમાં તારી ઉપર હોડીશ। દૂતે તે સંદેશો પૌંડુકને કહ્યો। પછી શ્રીકૃષ્ણ યુદ્ધ કરવા માટે ગયા। પૌંડ્રક પણ યુદ્ધ કરવા માટે સામે આવ્યો। તેણે શંખ, ચક્ર, ગદા અને પદ્માદિ ભગવાનના ચિહ્નોનો ધાર્યા હતા અને નટની માફક કૃત્રિમ વાસુદેવનો વેશ કાઢ્યો હતો। તેને જોઈને ભગવાન હસવા લાગ્યા। તે સમયે તે શત્રુઓ ભગવાનને શૂલ, પરિઘ, શક્તિ, પ્રાસ અને તોમર વગેરેથી પ્રહાર કરવા માંડ્યા। શ્રીકૃષ્ણ પણ તેના સૈન્ય ઉપર પ્રહાર કરવા માંડ્યા। પછી શ્રીકૃષ્ણે પૌંડ્રકને કહ્યું, દૂત પાસે તે મને મારા ચિહ્નોને છોડવાનું કહેવડાવ્યું હતું, તે ચિહ્નો તારી ઉપર છોડું છું। હું તારી સાથે યુદ્ધ નહીં કરી શકું તો હું તારો શરણાગત થઈશ। એમ કહીને ભગવાને સુદર્શન ચક્રથી તેનું માથું કાપી નાખ્યું। પછી તેના પુત્ર સુદક્ષિણે મારા પિતાને મારનાર કૃષ્ણને મારીને જ હું પિતૃઋણથી મુક્ત થઈશ, આવી પ્રતિજ્ઞા કરીને શંકરનું આરાધન કરવા લાગ્યો। શિવે પ્રસન્ન થઈને વર માગવાનું કહ્યું। ત્યારે તેણે કૃષ્ણના વધનો ઉપાય મને કહો, એવો વર માગ્યો। ત્યારે શંકરે કહ્યું, તું દક્ષિણાગ્નિનું આરાધન કર, તે તારી ઈચ્છા પૂરી કરશે। પછી સુદક્ષિણે દક્ષિણાગ્નિનું આરાધન કર્યું। તેથી મૂર્તિમાન, અતિ ભયંકર અને નગ્ન એવો કૃત્યાગ્નિ ઉત્પન્ન થયો અને તે ત્રિશૂળને ધૂણાવતો ધૂણાવતો દ્વારકામાં ગયો। તેથી દ્વારકાવાસી લોકોએ ભય પામીને શ્રીકૃષ્ણને કહ્યું, હે નાથ, ભયંકર કૃત્યાગ્નિથી દ્વારકા બળે છે, તેને તમે બચાવો। તમે ડરશો નહીં, હું તમારું રક્ષણ કરીશ। એમ કહીને ભગવાને ચક્ર લીધું। તે ચક્રથી કૃત્યાગ્નિ બળવા લાગ્યો અને ભય પામીને કાશીમાં ગયો અને ઋત્વિજોએ સહિત સુદક્ષિણને બાળી દીધો। સુદર્શન ચક્ર પણ તેની પાછળ જઈને વારાણસીને બાળીને ભગવાન પાસે આવ્યું। જે મનુષ્ય આ ભગવાનના પરાક્રમની કથા સાંભળે તથા સંભળાવે તે સર્વ પાપથી મુક્ત થાય છે। 10મા સ્કંદના ઉત્તરાર્ધનો 65મો અને 66મો અધ્યાય સંપૂર્ણ।